રાજુલા શહેરમાં ભારતીય જનતા પક્ષના યુવા મોરચા, શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા આજે શહેરમાં એક મૌન રેલી કાઢવામાં આવી. સાથે સાથે મૌન રેલીની સાથે કાળી પટ્ટી બાંધી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. તો આ લોકો શા માટે મૌન રેલી કાઢી અને શા માટે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, આવો જોઈએ. આ બાબતે રવુભાઈ ખુમાણ શું કહ્યું? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જે ગુજરાતની જનતા માટે એના સંસ્કાર પ્રમાણે જે ગુજરાતની પ્રજા માટે વેલફેલ શબ્દ બોલ્યા છે, એનાથી ગુજરાતનો ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને અમરેલી અને રાજુલા યુવા મોરચો, રાજુલા શહેર ભાજપ, તાલુકા ભાજપના કાર્યકર્તાએ આજે એક રાજુલા શહેરમાં મૌન રેલી કરી હતી. એણે એના નિવેદનમાં એવું કીધું કે ગુજરાતની પ્રજાને કોઈ ભાન નથી. એમ મારા ભાઈ, આ ગુજરાતની પ્રજા, આ દેશનો મહાત્મા ગાંધી, આ દેશના સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાતી હતા, એ તમારે ન ભૂલવું જોઈએ. આ દેશનો ઉદ્યોગપતિ રિલાયન્સ હોય કે અદાણી હોય કે આ દેશના પનોતા પુત્ર અને જે આ દેશ માથે છેલ્લા 13 વર્ષથી જેનું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એવા અમારા નરેન્દ્રભાઈ મોદી જે આ દેશનું શાસન કરે છે, અને એને એ ગુજરાતી માટે આ કોંગ્રેસનો નેતા આવા શબ્દ બોલે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કોઈને સહન નથી થયું. અને 2 દિવસથી બધાય કે આનો જવાબ આપણે આપવો જોઈએ. તો રાજુલા શહેરનો યુવા મોરચો, તાલુકા શહેરના કાર્યકર્તાએ આજે મૌન રેલી કરી અને એને જવાબ આપ્યો છે.